કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા આનંદમાં મજામાં હશો. ચાલો, ઘણા દિવસ પછી આપણે રૂટીન શરૂ કરશું. અત્યારે 2:45 અને ધાનુબેન મારા ચાળા પાડે છે ને ધાનુ? શું કરે છે તું? રમો છો? ધાનુ તું આજ સ્કૂલે ગઈ હતી? મજા આવી તને સ્કૂલે? હે ને? ચલો, ધાનુબેનની ધડબડાટી શરૂ છે. ધાનુબેનની સ્કૂલ શરૂ થઈ ગઈ છે. હું તમને બતાવીશ. ધાનુબેનનો એટલો મસ્ત એવો યુનિફોર્મ હોય તે સિવાય ગયો છે ને એટલી મસ્ત આનંદથી જાય છે ને ન પૂછો વાત. એને ધાનુને ખૂબ મજા આવે છે ત્યાં આગળ. ધાનુ ફ્રેન્ડ બની ગયા? ધાનુ તારા ફ્રેન્ડ બની ગયા ત્યાં આગળ? ફ્રેન્ડ હતા તારા ફ્રેન્ડ બની ગયા ત્યાં આગળ? હે, અરે વાહ. ધાનુને એના જેવા નાના નાના ફ્રેન્ડ પણ બની ગયા. ચાલો, અત્યારે ફ્રી થઈ ગયા છીએ. જો કિચન આખું એકદમ મસ્ત સાફ થઈ ગયું છે. અને આજે ગઈ હતી માર્કેટમાં, કરિયાણું લાવવાનું હતું ઘણું બધું, તો એ લઈ આવી છું. પણ સવારે વ્લોગની શરૂઆત ન કરી શકી કારણ કે આજે 15/6/2026 તારીખ છે. તો આજે અમાસનો દિવસ છે, છેલ્લો દિવસ છે આ અપર મહિનાનો, પુરુષોત્તમ મહિનાનો છેલ્લો દિવસ છે. એટલે સવારે મંદિરે પણ ગઈ હતી, ગોર પૂજવા ગઈ હતી. અને આજે છેલ્લા દિવસ નિમિત્તે ઘણું બધું કામ એવું હોય કે જે આજ પાર પાડવાનું જ હોય. તો ચાલો, આજે મેં સરસ મજાનો સીધો પણ તૈયાર કર્યો છે. ચાલો, આ છે સીધો. ઘણી બધી વસ્તુ છે સીધાની અંદર. અને આજે છેલ્લો દિવસ છે ને એટલે સીધો તૈયાર કરવાનો છે. ચાલો, આજે ઘણી બધી વસ્તુ સીધામાં આપવાની હોય હે ને. ચલો, આ પેલા વાટકામાં બધા ભરતા હે ને, પણ હવે છે ને મેં પેકેટ બનાવ્યા છે. એટલે જે ગોર બાપા કે માતા જે કોઈ આવે ને તો એને થેલીમાં લઈ જતા તકલીફ ન થાય. જો ખીચડી છે, ઘઉંનો લોટ છે, તુવેર દાળ છે, ગોળ છે, ઘી છે, તેલની બોટલ છે, પછી બટેટા છે, ખાંડ છે, આચાની ભૂકી છે, ચોખા છે, રાઈ છે, જીરું છે, ચણા છે, મીઠું છે, હળદર, ધાણા જીરું ચટણી છે. એને આ સીધો છે આખો. એ સરસ સાંજે ગોરબાપા આવશે અથવા તો માતા આવશે, જે કોઈ આવે એની આગળ આપણે હાથ જોડ કરાવીને સરસ મજાનો સીધો આપવાનો છે. કિશનભાઈ અત્યારે જમવા માટે આવ્યા છે. કિશનભાઈ કેમ છો? આનંદમાં? ચાલો, કેરી ખાવા કિશનભાઈ બોલાવે છે. ચાલો, કિશનભાઈ જમવાનું શરૂ છે. કિશન, આજ શેનું શાક બનાવ્યું છે? હા, તો રોટલી ન લીધી તે? અચ્છા, ઠીક, સારું. ચાલો, આ કિશનભાઈ જમે છે. રોટલી છે પણ પરોઠા પડ્યા હતા સવારના, તો કિશનભાઈ જમે છે. છાશ ન લીધી બેટા? છાશ લઈ લો. ચલો, કિશનભાઈ જમે છે ને ધાનુબેનની ધમાલ જુઓ. દિશાબેન સુતા છે. હે દિશાબેન, પથારા જુઓ, કપડાં સંકેલવાનું બાકી છે ને આજે અત્યારે એને આરામ થયો ને. દિશાબેન કેમ છે? બસ જો મજા. કેવું કાલે છે? સાક્ષી નથી તો વાંધો નથી આવતો, થઈ જાય છે બધું. પેલા ધ્યાનીનું થઈ જાય પછી બધું ઘરનું કામ. કેવું લાગે? ધાનેબેન સ્કૂલે જાય છે? વાંધો નથી આવતો, એને મજા આવે છે, અમને મજા આવે. વહેલા ઉઠવું પડે ને વહેલું બધું કામ થઈ જાય ને. હા, નથી વાંધો. આજ નિખિલને મોડું જવાનું હતું ને એટલે વાંધો ન આવ્યો. હા, બેયને હારે થઈ જાય. હા, નિખિલ શનિવાર આવ્યો હતો ને? શનિવાર રાત્રે આવ્યો. હા, અને આજે સોમવારે ગયા એમ. ચાલો, આરામ કરો. ધાનુબેનને સુવડાવવા દિશાબેન સૂતા છે, પણ ધાનુબેન જુઓ ક્યાં છે. આમ જુઓ છે ને. ધાનુબેનને જ્યાં સુધી હું ગોપાલને પોઢાડી નહીં દઉં ને ત્યાં સુધી ધાનુબેન જો આવા નખરા જ કરવાના છે. એને ધાનુબેન ડાન્સ કરે છે. ધાનુબેન જો ધીમે ધીમે દિવસે મોટા થતા જાય છે ને. નિખિલને આ વખતે એટલી ચિંતા થતી હતી ને, નિખિલને એમ થતું હતું કે ધાનુ મારી નજરની સામે મોટી મોટી થતી જાય છે. જો પંખીડાની જેમ ઉડ્યા કરે. જો ચાલો, મારે ઠાકોરજીને પોઢાડવાના બાકી છે. હું માર્કેટમાં આજે વહી ગઈ હતી, ઘણું બધું કામ હતું આજે
તો ચાલો ઠાકોરજીને પોઢાડી દઈએ હે ને. જો ઠાકોરજીને પોઢાડી એકદમ મસ્ત જળ અને ઝારીછી ભરી દઈએ અને બંટાછી ભરી દઈએ. જો ઠાકોરજી કેટલા મસ્કાઈ છે. આજે પિંકી પિંકી છે ઠાકોરજી. હું પણ માર્કેટે ગઈ હતી તો એકદમ થાકી ગઈ છું. અને હા, એક વાત ખાસ પૂછવાની છે તમને બધાને કે હમણાંથી હું જે વિડીયો મૂકું છું હે ને ભક્તિના થોડા સરસ મજાના, મને જે ગમે ને એવું મને લાગે કે તમને લોકોને પણ ગમતું હશે. એ ભક્તિના વિડીયો તમને કેવા લાગે છે એ મને જરૂર બતાવજો. જો સારા લાગતા હોય તો હા કહેજો કમેન્ટની અંદર, ન ગમતા હોય તો ના કહેજો. કારણ કે બધાને ભક્તિના વિડીયો ગમતા હોય એવું જરૂરી નથી, પણ મને બહુ ગમે હે ને. મને અમુક કિસ્સા અને એવું બધું જાણીને ઉમંગ અને ઉત્સાહ વધે સેવામાં અને ભક્તિમાં. તો ચાલો આગળ હું શું કરું છું એ બધું બતાવતી જાઉં. અત્યારે તો ઠાકોરજીને પોઢાડવાના છે અને બપોર પછી જવાનું છે હવેલીએ, કારણ કે આજે અમાસનો છેલ્લો દિવસ, આ મહિનાનો છેલ્લો દિવસ છે. તો આજે તો હમણાંથી જો કે રોજ દર્શન કરવા જઈએ છીએ પણ તમને બતાવતા નથી, કારણ કે વ્લોગ ઉતરતા નથી એટલા માટે. તો આજે ચાલો અમે જવાના છીએ તો હું જરૂર તમને બતાવીશ. ચાલો આગળ શું કરું છે એ બધું જ બતાવીશ. ઠાકોરજીને આપણે પહેલાં પોઢાડી દઈએ. ગમે તેમ કરી અને ઠાકોરજીને ટાઈમે પોઢાડવા જોઈએ. પણ આજે મારે થઈ ગયું મોડું. મને એમ હતું કે હું અડધી કલાકમાં હમણાં આવી જઈશ ગામમાંથી, પણ દિશાને ખબર પડી ને કે હું જાઉં છું માર્કેટે, એટલે દિશાએ એક પછી એક વસ્તુ એટલી બધી મંગાવી દીધી ને તો પછી મારે વાર જ લાગી ગઈ. તો કાંઈ નહીં, અમસ્તા પણ આજની તો કાલ કરિયાણું આ તે બધું લાવવાનું જ હતું. તો ચાલો એ કામ થઈ ગયું એક સરસ મજાનું. ચાલો હવે આપણે ઠાકોરજીને પોઢાડી દઈએ. મસ્ત આજે એટલી સરસ સુંદર મજાની સેવા થઈ હતી ને આજ સવારે, તો ખૂબ જ મસ્ત. એને ઠાકોરજીને જ્યારે સ્નાન કરાવીએ અને જ્યારે આપણે શૃંગાર ધરાવીએ ને ત્યારે એવું જ લાગે કે ઠાકોરજી આજે કંઈક અલગ જ બતાવી છે, ઠાકોરજી આજે કંઈક અલગ જ સ્વરૂપ છે એવું લાગે. ચાલો ત્યારે સૌથી પહેલાં મોટા ઠાકોરજીની બંસરી લઈ લઈએ. બંને ઠાકોરજીની બંસરી લઈ લીધી છે અને આપણે તકિયાની નીચે મૂકી દઈએ. જો મેં હમણાંથી બંગડી પહેરવાની શરૂઆત કરી છે. આવી બંગડી મારે સિમ્પલ લેવી હતી પણ મળી જ નહીં, ક્યાંય હતી જ નહીં. તો ચાલો હવે ઠાકોરજીને પોઢાડવાની તૈયારી કરી દઈએ. બધું શૃંગાર વડા કરી દઈએ ધીમે ધીમે. અમુક શૃંગાર તો એટલા સુંદર હોય ને ન પૂછો વાત. જુઓ અલકાવલી ને ચીબુક હમણાંથી નથી ધરતી, કારણ કે અત્યારે ગરમી એટલી બધી. ચાલો મીણ ઝાઝું બધું વપરાય છે એવું થાય, એટલે મીણના હિસાબે બહુ ઝાઝા છે ને કરવાનું અત્યારે ગરમીમાં ગમે નહીં. જો કેટલા સુંદર હાર છે એમ, એક પછી એક બધા જ હાર બધું જ વડા કરી લઈએ હે ને. કડા પિંકી વસ્ત્ર, આ છે ચીરિયા વસ્ત્ર. કેટલા સુંદર લાગે છે. બે તકિયા રાખી દેશું. હવે નાના ઠાકોરજી લઈ લઈએ. જો કેટલા સુંદર લાગે. રૂપની તો વાત જ નહીં કરવાની, એટલું અનુપમ રૂપ હોય ને ઠાકોરજીનું તો એમ થાય નિરખ્યા જ કરીએ મારા વાલાને એને. ગોપાલ ચલો ઠાકોરજીને પોઢાડી દઈએ. બધા જ ઘરેણા એક પછી એક વડા કરી લઈએ. ચાલો આ મીણ લગાવ્યું હોય ને, આપણે થોડું ઘણું મીણ લગાડ્યું હોય
તો સરસ મજાના ભીના કપડાથી, ભીનું એક નાનું એવું મલમલનું વસ્ત્ર હોય ને એનાથી લૂઈ નાખવાનું. અને અત્યારે ગરમી છે, ઉનાળો છે, એટલે કાંઈ નહીં લગાવવાનું. ઠાકોરજી ચલો મસ્ત થઈ ગયા તૈયાર, હે ને? એક નાનો એવો તકિયો રાખી દીધો. ચાલો બંને ઠાકોરજી પોઢી ગયા છે. ચાલો આપણે હવે લઈ લઈએ. મલમલનું કપડું છે મસ્ત. સાથે સાથે આપણે બંટાજી અને ઝારીજી, આ સફેદ નેવરો છે. માટીના જ્યારે ઝારીજી હોય ને ત્યારે સફેદ નેવરો આવે. ઠાકોરજીને એકદમ નજીક આપણે રાખી દઈશું. અને એક છે બંટાજી, બંને બાજુ બાજુમાં રાખ્યા છે. જેની જરૂર પડશે ને ઠાકોરજીને એ લઈ લેશે, હે ને? ચાલો બધા જ રમકડા છે ઠાકોરજી તરફ કરી દઈએ. અને આ જે વસ્ત્રના શૃંગારનો ડબ્બો છે એને આપણે અહીંયા જ પધરાવી દઈશું. એને આપણે અહીંયા જ રાખશું. ઓકે, ચાલો હવે ઠાકોરજીને પોઢાડી દઈએ. કાલ સવારે પાછા આપણે ઠાકોરજીને મળવાના છીએ. અત્યારે પોઢાડી દઈએ. ચાલો ઠાકોરજીને પોઢાડી દીધા, મસ્ત પોઢી ગયા છું. અને ચાલો હવે મારે જમવાનું હજી બાકી છે. આપણે આ લાઇટ બંધ કરી દઈએ અને પંખો ચાલુ જ રહેશે. અને આ રૂમનો પંખો ચાલુ જ રાખું છું ઠાકોરજી માટે થઈને. અને વાગી ગયા છે 3:45, 3:45 નહીં 3:45, એટલે 4:15, 4:15 નહીં 3:30 5 મિનિટની વાર. ચાલો મારું જમવાનું છે આજે ખાલી ને ખાલી કેરી. કારણ કે આજે છે અમાસ, છેલ્લો દિવસ છે. હું આખો મહિનો અપર મહિનો રહી જ નથી. તો આજે વિચાર એવો આવ્યો કે એક દિવસ રહી લઉં, છેલ્લો દિવસ છે. ચાલો માતાજી આવી ગયા છે. આ અમારા મંદિર છે, અહીંયા સાર્વજનિક પ્લોટ છે અમારો અહીંયા આગળ, અને ત્યાંના માતાજી છે. તો આજે અમે એમને સીધો આપીએ છીએ, પાક્કો સીધો આપીએ છીએ. આખો મહિનો સરસ કામ કર્યું, એને ભક્તિભાવથી ખૂબ પૂજા પાઠ કર્યા, દેવ દર્શને ગયા, એ બધું જ પ્રભુના ચરણોમાં અર્પણ. એને એટલા માટે થઈને આજ આખા મહિનામાં જે કદાચ કાંઈ પણ ન થયું હોય, આપણાથી ભૂલચૂક થઈ ગઈ હોય, તો આ સીધા દ્વારાથી માફ થઈ જાય. અને આ સીધાની અંદર બધું જ આવી જાય. તો એવી ગણતરીથી અને એવી આશા અને ઈચ્છાથી અમે આ સીધો આજે તૈયાર કર્યો છે. સાથે સાથે માતાએ અમને હાથ જોડ પણ કરાવ્યા, એટલે એનો મતલબ એમ કે પ્રભુના ચરણમાં પહોંચી જશે. એને જો કે જે કાંઈ આપણે કરીએ એ પ્રભુ અર્પણ જ હોય, પણ આપણા મનને એક સમાધાન થઈ જાય કે આપણાથી કંઈક સારું કામ થઈ ગયું એમ. અને સાથે સાથે મારી એવી ઈચ્છા હતી કે દિશાએ રોકડા પૈસા આપ્યા, થોડાક રૂપિયા આપ્યા, અને મેં મારા તરફથી એક સાડી આપી. બેમાંથી એક સાડી પસંદ કરવાનું કીધું કે તમને જે ગમે ને એ લઈ લ્યો. તો એક સાડી હજી એક બીજા બેનને આપવાની છે, અને એક સાડી માતાને આપી દીધી. ચાલો આજનું કામ એટલું સરસ મજાનું થઈ ગયું ને. આખો મહિનો એટલા જલસા કર્યા છે ને પ્રભુની ભક્તિની અંદર. એને સવાર સાંજ એટલા ઝૂમ્યા છે ને, એટલા ઝૂમ્યા છે ને. તમારા સુધી એ બધા વ્લોગ નથી આવ્યા, પણ હું કોશિશ કરીશ ક્યારેક ક્યારેક એ વ્લોગ જરૂર આપીશ. ચાલો અત્યારે જઈએ છીએ હવેલીએ. હું દિશા અને તાનુબેન તો ચડી ગયા. જવું છે તાનુ હવેલીએ? ચાલો અમે બધા જઈએ છીએ અત્યારે હવેલી. અત્યારે વાગી ગયા છે 6. તો 6 વાગ્યાનો સમય અમે નીકળી જઈએ હવેલીએ અને આવશું. નિરાતે દર્શન કરી કારવી અને આવશું બધા પાછા. આજે કાંઈ રસોઈની એટલી બધી કાંઈ ચિંતા છે નહીં.
આજે નિખિલભાઈ ગયા છે રાજકોટ અને કિશનભાઈ આવવાના છે મોડા, એટલે આજે કાંઈ એટલી બધી રસોઈની ચિંતા છે નહીં. તો ચાલો હવેલીએ દર્શન કરી આવીએ. આજે અમાસનો દિવસ છે, છેલ્લો દિવસ છે પુરુષોત્તમ મહિનાનો, તો મસ્ત એવા દર્શન થાય છે સાથે સાથે. તો ચાલો કરી લઈએ દર્શન. ચાલો મળીએ આગળ. ચલો પહોંચી ગયા છીએ અમે હવેલીએ, ફાઇનલી હવેલીએ. અમાસ તો આજે છેલ્લો દિવસ છે ને, પુરુષોત્તમ મહિનાનો છેલ્લો દિવસ છે, અમાસ છે, એટલા માટે એટલી બધી ભીડ હતી ને, પણ અમને દર્શન એટલા સરસ મજાના થઈ ગયા ને. જુઓ નીચે ગિરિરાજજી છે, તો ગિરિરાજજીના દર્શન પણ ઘણા બધા સરસ થઈ ગયા. અને ઉપર છે દ્વારકાધીશ છે, તો અલગ અલગ દર્શન ઉપર ઘણા બધા સરસ થાય છે, પણ ત્યાં આગળ મોબાઈલ એલાઉ નથી, એટલા માટે ત્યાં આગળ મોબાઈલ અમે નથી લઈ ગયા. પણ અહીંયા આગળ ગિરિરાજજીમાં તો મોબાઈલ એલાવ છે. અમને સરસ મજાની ઝાંખી પણ કરાવી. આપણા સગા સંબંધીઓ કોઈ બહાર રહેતા હોય તો એમને પણ ઝાંખી કરાવી હોય તો વિડીયો કોલ પર એ પણ કરાવવાની છૂટ છે. તો ચાલો અમે વિડીયો કોલ ઉપર દર્શન પણ કરાવ્યા, મારા ફ્રેન્ડને, મારી બેનને, બધા ઘણા લોકોને. અને અમે વિડીયો પણ ઉતાર્યો તમારા માટે થઈને. ચાલો ધાનુબેન એટલા મોટા થઈ ગયા છે ને, ધાનુબેન પણ સાથે સાથે ઓવરણા લેતા શીખી ગયા છે. અને અમે સાથે સાથે પરિક્રમા પણ કરી. જો ધાનુબેન એટલા ઝૂમે છે ને, એટલા ઝૂમે છે ને, એને અત્યારથી એને ટેવ પાડશો ને તો એને ટેવ જરૂર પડી જશે. થોડી મોટી થશે ને ત્યાં સુધીમાં તો હે ને. એટલા સરસ મજાના દર્શન થયા છે અને પરિક્રમા કરી કાંઈ મનની ઈચ્છા અને આશા બધી પૂરી થઈ ગયા છે. સવારમાં ઉઠીએ ને ત્યારથી નક્કી કર્યું હોય કે આજે આ કામ કરશું. આજે એવો દિવસ ઉગ્યો છે કે આજે બધું જ કામ થઈ ગયું. બસ છેલ્લું કામ આ જ હતું. ઠાકોરજીના દર્શન કરવાના હતા, હવેલીએ જવાનું હતું. એને એમ હતું કે આ છેલ્લો દિવસ છે તો ચૂકવું તો બિલકુલ નથી. ત્યાં આગળ અમારા ઘણા જાણીતા મળ્યા, થોડીક વાર માટે થઈને ઊભા રહી ગયા. અને ધાનુબેને બધાએ રમાડી પણ હે ને. ધાનુબેનને પણ ખૂબ જ મજા આવી બધાનો પ્રેમ લૂંટીને. ચાલો ફરી વખત પાછા દર્શન થાય છે ઉપર. પહેલાં અમે છેરી ગયા હતા ત્યારે હજી દ્વાર ખુલ્યા નહોતા, એટલે અમે નીચે ગિરિરાજજીના દર્શન કરવા માટે આવી ગયા હતા. તો ચાલો હવે દ્વાર ખુલી ગયા, અમે મસ્ત એવા દર્શન કરી આવ્યા. આરતી એટલી સુંદર મજાની થઈ ગઈ ને, ઝાંખી ભરપૂર થઈ ગઈ. અને ચાલો અહીંયા પણ હે ને ગિરિરાજજી યમુનાજીના આરતી પણ થઈ અને દર્શન પણ ખૂબ સરસ મજાના થયા. અને આજે એટલી બધી ભીડ ભક્તોની હતી ને, કાંઈ વૈષ્ણવો એટલા ઉમટીને આવ્યા હતા ને કાંઈ, કારણ કે આજે દર્શન જ એટલા બધા સરસ મજાના ખાસ હતા. આજે અમારા અમરેલીની હવેલી, મોટી હવેલી છે. અમરેલીમાં પણ 2 હવેલી છે અત્યારે, તો પહેલાં 3 હતી, અત્યારે 2 હવેલી છે. એટલે ખૂબ સરસ મજાના દર્શન પણ કર્યા, પ્રસાદ લઈ. અને અત્યારે જવાનું છે ધાનુબેનના કામ ઉપર હે ને, કારણ કે ધાનુબેન સાથે આવ્યા હતા ને, તો ધાનુબેનનું પણ ઘણું બધું કામ છે. તો ચાલો થોડીક વારમાં આરતી લઈ અને અમે નીકળી જશું માર્કેટમાં પણ ધાનુબેન માટે થઈને લંચ બોક્સ ને આ ને તે ને ઘણું બધું લેવાનું હતું. આજે તો સવારનું બધું લેવા કરવાનું, બહાર જવાનું જ કામ થાય છે. પણ આજનો દિવસ એટલો સરસ મજાનો ગયો ને, ન પૂછો વાત. ધાર્યા કરતાં વધારે સારો દિવસ ગયો. જોવા દે તો दादी चलो मेरे साथ આ એકદમ સ્ટીલ, હાય હારું છે એટલું સ્ટીલ. મટીરીયલ બધું સારું જ આવશે.
દાદુ હા. થયો ગયો ઈ ચાચુ બાર ગયા. અરે વાહ, શું લઈ કાઢો કાઢો કાઢો. ઓહો ઓહો, આ શું છે? હાથી? હા. એ પાણી માર્યા તું ચાલો ધાનુબેન ના રમકડા નાના નાના આવી ગયા છે. ધાનુબેન માને નહીં, એને ધાનું હાવ નાનું બાવ બની જાય. અને એ રમકડા જ્યાં સુધી ન લે ને ત્યાં સુધી એને મજા ન આવે. ચાલો બીજું શું લીધું તે બતાવો. બતાવો ચાલો બતાવો. આ લંચ બોક્સ લીધું ધાનુ માટે. ટ્રે લીધી. માર્કેટમાં જઈએ અને નાની મોટી વસ્તુ ન લઈએ ને તો બને જ નહીં. અને કપડાં સુકવવાના ચીપટા તે ખલાસ થઈ ગયા હતા, મશીનનો પાવડર ખલાસ થઈ ગયો હતો તો એ લેવાનો હતો. 3-4 મહિને એકાદ વખત મશીનને એકદમ સાફ કરવાનું હોય અંદર ડીપલી, તો એ પાવડર પણ લઈ લીધો છે. અને ચીપકાવવાના હૂક પણ લઈ લીધા છે, વાસણ માંજવાના કૂચા પણ લઈ લીધા છે. એવી ઘણી બધી નાની મોટી વસ્તુ હતી જે સીવડાવવા નાખ્યા હતા એ પણ આવી ગયા છે. ચાલો બધું જ કામ થઈ ગયું આજનું. ચાલો ત્યારે જઈ આવ્યા માર્કેટે, હવેલીએ જઈ આવ્યા. ખૂબ સરસ મજાના દર્શન થઈ ગયા અને વસ્તુ ઘણી બધી લેવાની હતી. આજે તો આખો દિવસ ગામમાં જ કાઢ્યો છે. સવારે એટલી બધી ભાગમ ભાગી હતી અને બપોરે મેં તમને બતાવ્યું ને કે બપોરે તે એટલી બધી વસ્તુ કરિયાણાની આ તે બધું લેવાનું હતું તો ત્યારે તે જવાનું થયું બહાર. અને અત્યારે પણ હવેલીએ દર્શન ખૂબ જ મસ્ત હતા છે. તો આ સરસ મજાના દર્શન પણ કર્યા. અને ધાનુબેન હવે સ્કૂલે જવા લાગ્યા છે તો એના માટે લંચ બોક્સ લેવાનો, તો એની ઘણી બધી વસ્તુ લેવાની હતી, એ પણ લઈ લીધી. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ, બપોર પછીથી સાંજ સુધીનો. તમને કેવો લાગ્યો? જરૂર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.